ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો। G20 સમિટ અંતર્ગત યોજાયેલી બીજી ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે પર્યાવરણમાં ફેરફાર, ટકાઉ ઉર્જા, વેપાર, રોકાણ, રક્ષણ અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિને હાઇલાઇટ કરી। તેમના નિવેદનમાં પીએમ મોદીએ વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે સહકારના પ્રયાસોની મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયા રિન્યુએબલ એનર્જી પાર્ટનરશિપની પ્રશંસા કરી, જે સોલાર એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજમાં સહકાર વધારવાનો ઉદ્દેશ ધરાવે છે। મોદીએ ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા અને પર્યાવરણમાં ફેરફારને અસરકારક રીતે ઉકેલવા માટે બંને દેશોને સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। વડાપ્રધાને ભારત ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર દ્વારા સુવિધા આપેલી વધતી બેમાર્ગીય વેપાર અને બજાર પ્રવેશથી સંતોષ વ્યક્ત કર્યો। તેમણે વ્યાપારિક તકોને અનલોક કરવા માટે વ્યાપક આર્થિક સહકાર કરાર દ્વારા આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આહ્વાન કર્યું। પીએમ મોદીએ લોકોથી લોકો જોડાણો અને સાંસ્કૃતિક વિનિમયોની મહત્વતા પર પણ ભાર મૂક્યો, જે ઓસ્ટ્રેલિયા ભારત બિઝનેસ એક્સચેન્જ કાર્યક્રમ જેવી પહેલોથી મજબૂત બન્યા છે। તેમણે નોંધ્યું કે આ વિનિમયો માત્ર પરસ્પર સમજણને વધારતા નથી, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે નવા માર્ગો પણ બનાવે છે। અંતમાં પીએમ મોદીએ ભારતની ઓસ્ટ્રેલિયા સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી, જેનો ઉદ્દેશ્ય ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિથી ભરેલું ભવિષ્ય છે। તેમણે બંને દેશો વચ્ચેના સતત ઉચ્ચ સ્તરીય સંલગ્નતાને લઈને આશાવાદ વ્યક્ત કર્યો અને તેમના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા વ્યક્ત કરી। યોર એક્સેલેન્સી एंथनी अल्बनीज़ी, मीडिया के मेरे साथी, नमस्कार। आज भारत और ऑस्ट्रेलिया की दूसरी एनुअल समिट की बहुत ही सार्थक मीटिंग संपन्न हुई है। पिछले 2 वर्षों में मेरे मित्र अल्बनीज़ी के साथ यह 11वीं मुलाकात थी। ये द्विपक्षीय संबंधों में नई ऊर्जा के संचार का प्रतीक है। एक्टा के लागू होने के बाद पिछले 2 वर्षों में हमारे आपसी व्यापार में 40% वृद्धि हुई है। रक्षा क्षेत्र में जॉइंट एक्सरसाइज, यंग ऑफिसर्स के बीच एक्सचेंज और हमारे प्लेटफॉर्म्स के डिप्लॉयमेंट को बढ़ावा मिला है। हमने ब्रिस्बेन में नया कॉन्सुलेट खोला है और ऑस्ट्रेलिया ने बेंगलुरु में। 2 ऑस्ट्रेलियन यूनिवर्सिटीज ने भारत में अपने कैंपस भी खोले हैं। आज हमारे संबंधों के सभी पहलुओं पर विस्तार से व्यापक चर्चा हुई। अगले वर्ष हम कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप के 5 वर्ष मनाएंगे। डिफेंस इंडस्ट्री, क्रिटिकल मिनरल, रिन्यूएबल एनर्जी, शिप बिल्डिंग, स्पेस, स्पोर्ट्स जैसे क्षेत्रों में आपसी सहयोग की नई संभावनाओं पर काम करेंगे। पारस्परिक लाभदायक कॉम्प्रिहेंसिव इकोनॉमिक कोऑपरेशन समझौते के लिए काम किया जाएगा। प्रधानमंत्री अल्बनीज़ी ने मुझे आश्वासन दिया है कि वो ऑस्ट्रेलिया में भारतीय समुदाय और विशेषकर भारतीय छात्रों के हितों के लिए प्रतिबद्ध है। फ्रेंड्स, इंडो पैसिफिक क्षेत्र में शांति, स्थिरता और समृद्धि का हम मिलकर के समर्थन कर रहे हैं और आगे भी करते रहेंगे। वैश्विक संघर्षों और तनावों को सुलझाने के लिए हमने डायलॉग और डिप्लोमेसी पर बल दिया है।
ग्लोबल इंस्टीट्यूशंस में रिफॉर्म्स की आवश्यकता पर भी हम एकमत हैं। अगले वर्ष भारत में होने वाली क्वाड समिट के लिए प्रधानमंत्री अल्बनीज़ी ने हमारा निमंत्रण स्वीकार किया। मुझे पूरा विश्वास है कि आने वाले समय में भारत और ऑस्ट्रेलिया की साझेदारी नई ऊंचाई छुएगी और फोर्स फॉर द ग्लोबल गुड बनेगी। थैंक यू।